કારણ કે મહાનગરપાલિકાના ચૂંટણી ડિક્લેર પહેલાં નહોતા કરવા જોઈતા. આ ચૂંટણીના જે રિઝલ્ટો છે, ચૂંટણી પણ જેમ અત્યારે બંગાળમાં અને બીજા રાજ્યોમાં ચૂંટણી છે એના રિઝલ્ટ એક સાથે આપવાની છે, તો ગુજરાતની અંદર ચૂંટણીના પરિણામો પહેલાં કેમ આપ્યા? અમે લોકોએ વિરોધ કર્યો હતો પણ અમને સફળતા મળી નહીં. પણ પારદર્શિકતા રાખવી જોઈએ. બીજું આ જે ઓછું મતદાન છે પણ ગામડાની અંદર 100% હું માનું છું ત્યાં સુધી બપોર પછી, એટલે હવે મતદાનની લાઈનો મોટી લાગવાની છે અને આ લાઈનો 100% 60 થી 65% સુધી મતદાને પહોંચશે. પબ્લિકને એવું માની ગઈ છે કે જે કોંગ્રેસ પોતાનો પક્ષ જે વિપક્ષની ભૂમિકા બરાબર સુપેરે નિભાવી નથી શકતી, એના કારણે અમુક જગ્યાએ આ પરિસ્થિતિ હોય છે. અને જ્યાં સુધી આનો જીતવાનો સવાલ છે ત્યાં સુધી જેટલી જગ્યાએ ઓલરેડી ભાજપ હતી ત્યાં પુનરાવર્તન થવાનું છે. જ્યાં નહોતી, જેટલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં, ત્યાં પરિવર્તન થઈ અને ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષમાં આવશે, જેનાથી ઘણા બધા કામ જે આપણે કહી શકીએ કે અગણિત કામ આપણે રિવ્યૂમાં જોયું. કોઈ બી મતદારને પૂછો છો તો કે કોઈ ફેસિલિટી એવી નથી જે શહેરની ફેસિલિટી એવી નથી જે ગામડામાં નથી. દરેક વસ્તુ ત્યાં ઓલરેડી ગામડા સુધી પહોંચી ગઈ છે. એના કારણે જે લાસ્ટ ટાઈમ 2015માં અમુક જગ્યાઓએ જે ભૂલો થઈ હતી મતદારોથી, એ ભૂલ આ વખતે સુધારશે અને ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 3 મહાનગરપાલિકા તો એવી છે કે જ્યાં એમની 100% ડિપોઝિટ ગઈ હોય. 2 મહાનગરપાલિકા એવું છે જ્યાં 90% લોકોને ખાતું તો ખોલાવ્યું, ખાતું ખોલાયું છે. એ બી એવું હતું કે કોંગ્રેસ અને પાસનો જે ઝઘડો હતો અને કોંગ્રેસના એક મુખ્ય પ્રવક્તાએ પાટીદારોને શ્વાન સાથે સરખાવ્યા અને એની ઉપર આપણે ડિબેટો બી કરી હતી અહીંયા આગળ, અને એના કારણે એમને જે મત જે છે એના મળેલા છે. બાકી આમ આદમી પાર્ટી અહીંયા કંઈ બહુ મોટું અમારી સામે એ હોય એ નથી. એમાં છતાં પણ નાગરિક તરીકે તો હંમેશા એમ માનતો જ રહ્યો છું કે દરેક દેશમાં દરેક જગ્યાએ છે ને સારી લોકશાહી માટે, એક તંદુરસ્ત લોકશાહી માટે એક મજબૂત ઓપોઝિશન હોવું જરૂરી છે. એટલે ગુજરાતમાં અત્યારે જનતાએ આટલા વખત પછી અમને 2015માં તો અમે ચૂંટણી લડ્યા નહોતા, અમારા માટે આ પહેલી ચૂંટણી છે. એટલે આ વખતે જનતાએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે, અમને વધાવ્યા છે. અમારા જે ઉમેદવારો છે એમણે બહુ સારું કામ કર્યું છે. રાજનીતિનો કોઈ અનુભવ ન હોવા છતાંય જે અમે આમ આદમીને અમે લાવીને અમે ચૂંટણીમાં ઉતાર્યા છે, ભણેલાઓને, જુવાનોને જેમને અમે મોકો આપ્યો છે ને એમણે સારું કામ કર્યું છે ને એનાથી અમને જનતાનો વિશ્વાસ મળી બી રહ્યો છે. કામ સારું કરી રહ્યા છે અમારા ઉમેદવારો અને કાર્યકર્તાઓ બધે પહોંચી રહ્યા છે અને સારું કામ કરી રહ્યા છે. જી, જિલ્લા અને તાલુકા પંચાયતમાં જે સરેરાશ મતદાન થયું હતું એ 70% હતું. તમે જોશો કે 2015માં મહાનગરપાલિકામાં મતદાન એ જ 45%ની આસપાસ જેટલું જ હતું. પણ હવે આ ટ્રેન્ડ છે એ અત્યારથી જ દેખાઈ રહ્યો છે, કારણ કે 30% જેટલું મતદાન અત્યારે બપોરના સમય સુધી થઈ ગયું છે. ગ્રામીણ જે લાઇફસ્ટાઇલ છે, જે લોકોની જીવનશૈલી છે, એ પ્રકારની હોય છે કે સવારમાં એ લોકો કામ કરતા હોય છે, ખેતીને લગતા ને એવા. એટલે હવે પછી એમની પાસે સમય હશે. એટલે હું માનું છું કે આ આંકડો છે એ ઘણો આગળ જશે. અને એક વસ્તુ છે કે ગ્રામીણ જે જનતા છે, જે મતદાતાઓ છે, જે આંદોલન ચાલી રહ્યું છે, લગભગ 95 દિવસ આજે થવાયા. આટલા બધા ખેડૂતો પોતે પણ એની અંદર શહીદ થઈ ગયા અને કેટલા ખેડૂતો આત્મહત્યા કરી. તો આની ઇમ્પેક્ટ જબરજસ્ત પડવાની. બીજું ખાતરના ભાવ વધારવાની વાત, અને બીજું ડીઝલ એટલે ટ્રેક્ટરમાં અને ખેતીમાં દરેક જગ્યાએ વપરાય. એટલે મોંઘવારીનો મુદ્દો, રોજગારી છે નહીં, અને કોરોના કાળથી તો બિલકુલ બધા નવરા થઈ ગયા છે રૂરલ એરિયામાં. એટલે કચકચાઈને મતદાનની આ જે ભીડ છે એની છે, અને એનો મેન્ડેટ પણ ભારતીય જનતા પાર્ટીને હરાવા જ આપશે. કોંગ્રેસને આમાં 100% ઘણો મોટાભાગના મતદારો આજે મતદાન કરશે. તો રૂરલ એરિયામાં એ પણ જોયું છે કે ભાજપને ઓછા મત જોવા મળ્યા હતા ગત વર્ષે. જો કે આ વખતની જો વાત કરવામાં આવે તો શું લાગી રહ્યું છે કે આપણે એવું કહી શકીએ 110% ભારતીય જનતા પાર્ટી જીતવાની. ભાઈએ જે અતુલભાઈ વાત કરી કૃષિ ખેડૂત આંદોલનની, તો 95 દિવસ થયા, પણ ત્યાં આપણે જોઈએ છીએ મેક્સિમમ પંજાબ અને હરિયાણાના લોકો ત્યાં આગળ છે. એ લોકોએ તો ઓલરેડી ત્યાં પંજાબે તો ના પાડી દીધેલી છે. એને શેના કારણે છે? આ એમને દુખે છે પેટ અને કૂટે છે માથું. પરિસ્થિતિ આ છે. ગુજરાતમાં આપણે જોઈએ તો આઝાદી પછીથી છેક 95-6 સુધી, એટલે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે, પણ એક પૈસો ખેડૂતનો વીજ બિલમાં આજ સુધી વધાર્યો નથી. ભૂતકાળમાં લાખો કનેક્શન પેન્ડિંગ હોતા હતા. 6 મહિને 12 મહિને એને વીજ કનેક્શન લેવું હોય તો નંબર આવતો હતો. એની જગ્યાએ અત્યારે દર વર્ષે 1.5 લાખ નવા કનેક્શન, એટલે જ્યારે જોઈએ ને ઓન ડિમાન્ડ ઇન્સ્ટન્ટ વીજ કનેક્શન આપે છે. એટલે ભાઈ જે અતુલભાઈ વાત કરી રહ્યા છે બિલકુલ પાયા વિહોણી છે. અને એમનું જે પહેલાંનું સ્લોગન હતું એ આવી એટલે ગઈ હતી, હજુ આવી નથી.
આવવાની બી નથી. આપણે આ ચર્ચાને આગળ પણ યથાવત રાખીશું. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.